જય બાબારી ને જય અલખતણી, જય રામદેવ પીર, જય માતાજી ને જય દ્વારકાધીશ. તો આપણે આવી ગયા છીએ રાજસ્થાનમાં. રાજસ્થાન રણુજા જવા નીકળ્યા છીએ અને અત્યારે આપણે માલધારી કેમ્પે પહોંચી ગયા છીએ. તો જો આ છે રામદેવ પીરનું મંદિર. અહીંયાથી આપણે કેમ્પની તમને બધી સુવિધા બતાવી. જો અહીંયા બધા ખાટલા છે, યાત્રાળુઓને સૂવા માટેના બધા ખાટલા. આ બાજુ બધી રૂમ છે સ્પેશિયલ બધાને સૂવા માટે. ખાટલા તો લગભગ આપણે ગણાય એવા નથી, પણ લગભગ અંદાજે 1000 ખાટલાની આસપાસ તો કદાચ હશે. ગોદડા અને ખાટલા અને બધું છે. જો આ બાજુ બધા નવા ખાટલાનો થપ્પો મારેલો છે. આ બધા નવા ન્યૂ આવી ગયા ખાટલા. અને અહીંયા બધે સૂવા માટેની બધી વ્યવસ્થા છે. તો જો અહીંયા પણ હજી ખાટલા એટલા પડ્યા છે, ગોદડા અને ખાટલા. આલા બાપાની જગ્યા, માલધારી કેમ્પ. તો જો મિત્રો, તમે ગમે ત્યારે નીકળો ત્યારે માલધારી કેમ્પે જરૂર આવજો એક વખત. તો અમારો સ્ટાફ બધો બહાર બેઠો છે જો મેદાનમાં. અહીંયા ચા પાણી પીધા. આ બાજુ પણ શેડ છે પતરાનો સૂવા માટેનો. આ બાજુ બધા યાત્રાળુઓ આવી ગયા અત્યારે. ક્યારેક નીકળો તો આ બાજુ આવજો ખાસ કરીને. હા, અમારો સ્ટાફ છે બધો. જય બાબારી, જય બાબારી, રણછોડ મામા. बढ़िया बढ़िया भैया, જય બાબારી. शाखा बोल्या शाखा पण बोलत भैया लई जो तो બધા પદયાત્રી જમવા બેસી ગયા છે, પ્રસાદી લેવા. પ્રસાદીનું કામકાજ ચાલુ છે. અને આ બાજુ અમારે જો ભાઈ ભજીયા બનાવે છે. જય બાબારી. ભજીયાનું કામકાજ ચાલુ છે. અને આ બાજુ જો પ્રસાદીનું ચાલુ છે. गरम गरम भैया